વેલકમ બેક. અને કોલંબોમાં રમાનારી ભારત પાકિસ્તાનની મેચ જેના ઉપર સૌની નજર 7ના ટકોરે મેચની શરૂઆત થશે ત્યારે ક્રિકેટ રસિકોમાં અત્યારે કેટલો ઉત્સાહ છે એ જોવું છે. રાજકોટમાં ભારત પાકિસ્તાન મેચને લઈને અનેરો ઉત્સાહ ક્રિકેટ રસિકોમાં જોવા મળી રહ્યો છે. ક્રિકેટ રસિયાઓએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. અભિષેક શર્મા સૌથી વધુ છટકા ફટકારશે. આજે ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો છે. ભારત પાકિસ્તાનનો મુકાબલો હોય ત્યારે દર્શકો છે તે ટીવીથી હલતા નથી, ત્યારે મારી સાથે રંગીલા રાજકોટના લોકો છે. આજે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ છે, કઈ રીતે મેચ નિહાળશો? મેચ તો ભારત પાકિસ્તાન હોય એટલે બધા સાથે જ અમે મિત્રો જોતા હોઈએ છીએ અને આજે પણ એ રીતે પ્રોગ્રામ છે કે બધા સાથે મેચ હાઈ વોલ્ટેજ મેચ જોવાનો છે. આપણે તો હંમેશા સૂર્યકુમાર યાદવ ઉપર જ ડિપેન્ડ રહેવું પડે કેમ કે આપણા કેપ્ટન છે, પણ અભિષેક શર્મા જો કમબેક કરશે તો પાકિસ્તાનનો વારો નહીં આવે. આજે જસપ્રીત બુમરાહ જે એવો બોલર છે કે પાકિસ્તાનને ધૂળ ચટાવશે અને જાજી વિકેટો લેશે. શું લાગે છે આજના મેચને લઈને કેવો મુકાબલો રહેશે? વન સાઇડેડ ઇન્ડિયા જ હોય. 90% આપણે 10% ઈ કાંટા એમાં હોય જ નહીં. પાકિસ્તાનમાં જીતવાનું જ હોય. તમામ બેટ્સમેનો છે તે સૌથી વધારે રન ફટકારશે અને બોલરો છે જે વિકેટો લઈને મેચ છે તેને વન સાઇડ કરી નાખશે. અને ભારત પાકિસ્તાનનો જે હાઈ વોલ્ટેજ મુકાબલો છે તેમાં જે દર્શકો છે, જે ક્રિકેટ રસિયાઓ છે તે આશાઓ વ્યક્ત કરી રહ્યા છે કે ભારત છે તે વન સાઇડેડ જીતશે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ.